रहे देहनु भान सब नहीं रहे देहनु भान एवे समय मुखे तुलसी देजो देजो यमुना पर समय मारो साध जेवाला करूं तो कालावाला समय मारो साध जेवाला करूं तो कालावाला। આમ દમયંતીએ માં કૈકેયીને સમજાવી અને નારદજીના ખરાબ સમયનો જ્યારે નારદજીનો ખરાબ સમય આવ્યો એ સમયે પણ દમયંતી એને ન છોડ્યું, કારણ કે મનથી વળી ચૂક્યા. અને આજે નારદજીની આ હાલત જોઈ અને આ તો સમયની ફટકાર છે એવું વિચારી અને દમયંતી નારદજીને સ્વીકાર કર્યો અને માતા પિતાને પણ સમજાવ્યા. અને માતા પિતાને સમજાવી અને વાંદરાની આકૃતિવાળા નારદજી સાથે દમયંતીનો વિવાહ થાય છે. વિવાહ થઈ અને નારદજીને પોતાને પણ ખૂબ જ શરમ અનુભવતા આમ સમય વ્યતીત થતો ગયો. અને એક સમયે પર્વતરાજ ત્યાં ફરતા ફરતા પાછા એ નગરની અંદર આવી જાય છે. અને નારદજી અને પર્વતરાજનો સંબંધ છે મામા ભાણેજ. નારદજી મામા છે અને પર્વતજી ભાણેજ થાય છે. આમ શાપ આપવાવાળા સાપની વાતથી મુનિવરો બધા પર્વતજીની વાત સાંભળી અને નમ્રતાપૂર્વક કુટુંબનાથી બધા એને કહ્યું કે તમે હવે નારદને આપો શ્રાપને પાછો તમે ખેંચી લો. અને નારદજી પણ તમારાથી પ્રસન્ન ભાવવાળા બની અને તમારો શ્રાપ પણ એક પાછો ખેંચી લેશે. આવા વચન સાંભળી અને પર્વત મુનિ ફરતા ફરતા સંજય રાજાના નગરની અંદર જઈ અને એના રાજભવનની અંદર જઈ અને નારદજીને શ્રાપમાંથી મુક્ત કરે છે. પ્રસન્નચિત્તવાળા બનેલા નારદ મુનિ પણ પર્વતરાજને શ્રાપમાંથી મુક્તિ અપાવે છે. અને આવી રીતના એ સુખેથી પોતાનું જીવન સંસાર પસાર કરવા લાગ્યા છે. પણ ક્યારે જ્યારે દમયંતીએ શ્રાપના લીધે નારદ મુનિની વાંદરા જેવી આકૃતિથી મુખ બનેલું હતું અને એ છોડ્યા નહીં ને એની તપસ્યા કરી એટલે એને પાછું સ્વરૂપ મળી ગયું છે. એમ વાલા ભક્તો, જ્યારે પણ આપણો ખરાબ સમય આવે ને ત્યારે ખરાબ સમયમાં ક્યારેય દુઃખી ન થાય. આ તો એક કાળ છે અને કાલના ચક્રની અંદર આ બધી વસ્તુ થવાની જ છે સમયાંતરે. કારણ કે ગીતાજીમાં પણ કીધું છે કે સમય એ પરિવર્તનશીલ છે.